સ્પાર્ક મીંડા ફાઉન્ડેશનના સહયોગથી ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ વિસનગર ખાતે દિવ્યાંગજન સાધન સહાય નિદાન કેમ્પ યોજાયો હતો। સ્પાર્ક મીંડા ફાઉન્ડેશનના સહયોગથી ઉત્તર ગુજરાતના દિવ્યાંગ કલ્યાણ સંઘ વિસનગર ખાતે દિવ્યાંગજન સાધન સહાય નિદાન કેમ્પ યોજાયો હતો। ઉત્તર ગુજરાતના 350 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોએ આ કેમ્પનો લાભ મેળવ્યો હતો। ભારત સરકારના સક્ષમ પ્રોજેક્ટને આગળ વધારવા માટે સ્પાર્ક મીંડા ફાઉન્ડેશનના સહયોગથી CSR ફંડનો ઉપયોગ કરી દિવ્યાંગ લોકોના જીવનમાં ઉજાસ પાથરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સ્પાર્ક મીંડા ફાઉન્ડેશન દ્વારા આજે ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ વિસનગર ખાતે દિવ્યાંગ જન સાધન સહાય નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। દિવ્યાંગ સાધન સહાય કેમ્પમાં કૃત્રિમ અંગ જેવા કે હાથ, પગ, કેલિપર્સ, વોકર, વ્હીલચેર, બગલગોડી, લાકડી વગેરે જેવા સાધન સહાય માટે આજે નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। સ્પાર્ક મીંડા ફાઉન્ડેશન તરફથી હાજર રહેલ ડૉક્ટર સુમેદ દવાલે દિનેશભાઈ પાટીલ દ્વારા ઉત્તર ગુજરાતમાંથી આ કેમ્પમાં હાજર રહેલા અંદાજે 350 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોના નિદાન કરી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને આ તમામ લોકોને આગામી 9 તારીખે ભારતીય ટેકનોલોજી સંસ્થાન પાલજ ખાતે હાજર રહેવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં હાજર રહેનાર તમામને જરૂરી સાધન સહાય આપવામાં આવશે। ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ વિસનગરના માનદ મંત્રી સુરેખાબેન પટેલ, નીતાબેન પટેલ તથા મોટી સંખ્યામાં લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા। ભાવિન ભાવસાર, ZSTV, મહેસાણા।